આજની તારીખે પણ સ્ટીલ ટુડે, આજની તારીખે પણ ઘરેથી મારે નીકળવાનું હોય ને ગાડી લઈને જવાનું હોય, મારે ગમે ત્યાં મારી કથા હોય, મારે જવું હોય તો માર્ગમાં જે મારે પૈસા, મારી ગાડીમાં ડીઝલના કે મારે જે પણ પૈસા જોતા હોય, આજની તારીખે મારા બા બાપુજી મને પૈસા આપે છે, હું એને પૈસા નથી આપતો. જે દિવસે તમે તમારા મા બાપ ભેગા રહેશો ને તે દિવસે આ દુનિયાનું સ્વર્ગ તમારા ઘરમાં હશે, બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. જે દિવસે તમે તમારા મા બાપ ભેગા રહેતા હશો, કારણ આપણે જે કાંઈ છીએ એ એનાથી છીએ. એ ન હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત આ દુનિયામાં. કોણ ઓળખતું હતું આપણને? એ છે એટલે આપણે છીએ યાર. ભવાનીને બહુ દુઃખ થયું. પછી તો કથા છે કે ભવાની ફરી પાછા યજ્ઞશાળામાં ગયા. યજ્ઞશાળામાં જઈ અને પોતાના પતિનું અપમાન થયેલું જોયું. આવેશમાં આવી અને માં ભવાનીએ 13 શ્લોકોમાં ભાષણ કરીને કહ્યું કે હે સભાસદો સાંભળી લ્યો, જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી એને પણ શિવ નિંદાનું ફળ મળજો, જેણે નિંદા સાંભળી એને પણ નિંદાનું ફળ મળજો. અને પોતાના પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો. દક્ષના લોકોએ ભગવાન મહાદેવના એ સભ્યોને, એ ગણોને માર્યા છે. દેવર્ષિ નારદે જઈ અને ભગવાન મહાદેવને કહ્યું, પ્રભુ ગજબ થયો, તમારું ઘર ભાંગ્યું, તમારું ઘર ભાંગ્યું. ભગવાન કહે છે, મેં ઘર બાંધ્યું કેટલી તમારું ભાગે. સ્મશાને સ્વક્રીડા સ્મરહર પિશાચા સહચરા. હું તો સ્મશાનમાં રહેવા વાળો છું, ઘર હતું જ ક્યાં મારું? અરે તમારા પત્નીનું મૃત્યુ થયું, અગ્નિમાં બળીને મરી ગયા. ભગવાન મહાદેવ કાંઈ ન બોલ્યો, શાંત. પત્ની મરી ગયા સાંભળ્યું, કાંઈ ક્રોધ ના આવ્યો. પણ નારદજીએ કીધું કે પ્રભુ બીજું તો એ કે દક્ષના સૈનિકોએ તમારા ગણોને માર્યા છે. અને ભગવાનના આંખનો રંગ બદલી ગયો. ભગવાને પોતાની જટાને ખોલી, એમાંથી એક લટ કાઢી અને પથ્થર ઉપર પછાડી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કરી કીધું કે જાઓ દક્ષનો યજ્ઞ ધ્વંસ કરી નાખો. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ધ્વંસ કરવા આવે, આ બાજુ ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય નાચી રહ્યા છે. Jai
ભગવાન તાંડવ નૃત્ય નાચી રહ્યા હતા. વીરભદ્રએ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કર્યો. દક્ષનું મસ્તક વાઢી યજ્ઞમાં નાખી દીધું છે. અને એ સમયે તમામ દેવતાઓ જ્યારે ભગવાન મહાદેવજી પાસે પ્રાર્થના કરવા માટે આવે, ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્રાદિક દેવતાઓ આવી અને પરમાત્મા ભગવાન દેવોના દેવ મહાદેવને સ્તુતિ કરી રહ્યા છે. જે સમયે ભગવાન મહાદેવજી પોતાના ખભા ઉપર માં ભવાનીના શબ્દને લઈ અને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થતા હતા, એવા સમયે ભગવાન મહાદેવની સ્તુતિ કરી. હે મહાદેવ, આ પ્રસન્ન થાવ. ભગવાન મહાદેવજી જ્યારે શાંત નહોતા થતા ત્યારે ભગવાન નારાયણે પોતાના કરકમળમાંથી સુદર્શન ચક્રને વહેતું કર્યું અને એ સુદર્શન ચક્ર દ્વારા માં ભવાનીનું જે શબ હતું એના ટુકડા કર્યા. 52 ટુકડા પડ્યા આ ધરતી ઉપર. અને એ ધરતીમાં જ્યાં 52 ટુકડા જે જગ્યાએ પડ્યા એ દરેક જગ્યામાં માં જગદંબાની શક્તિપીઠોની સ્થાપના થઈ. એ જગદંબાઓની એ શક્તિપીઠ અને એ શક્તિપીઠોમાં પણ માના ગુણાનુવાદ ગવાય. આપ સૌ જાણો છો તેમ દર વર્ષે આસો નવરાત્રિમાં દરેક જગ્યાએ, દરેક માના દરબારમાં 9 દિવસ દેવી ભાગવતનું મારી અનુષ્ઠાન રહ્યું છે. પેલા વર્ષે જે જગ્યાએ માનું હૃદય પડ્યું હતું, માં ભવાનીનું હૃદય જે જગ્યાએ પડ્યું એ અંબાજીમાં દેવી ભાગવત થઈ. આ ગઈ નવરાત્રિ માં બહુચરના ધામની અંદર બહુચરાજીમાં દેવી ભાગવત થઈ. અને એ જ બહુચરાજીમાંથી જ્યારે આવતી નવરાત્રિની કથા મારે ક્યાં કરવીનો વિચાર આવ્યો અને મને વ્યાસપીઠથી એક સંકલ્પ થયો કે આવતી કથા નવરાત્રિમાં, આસો નવરાત્રિ વૈષ્ણોદેવીમાં થાય. અને એ જ સમયે વૈષ્ણોદેવીમાં કથા થાય, પણ કથા કાંઈ એમને તો થાય નહીં. કેટલો ખર્ચો થાય તમે બધા ઓળખો બધી વાતને. હમણાં વૃંદાવન જવાનું છે, કેટલા ખર્ચા હોય રોજના ત્યાં લોકોને જમણવારના. પણ ઠાકોરજીની અને માતાજીની કૃપા હોય છે કે તીર્થમાં લોકોને કથા સાંભળ્યા પછી એ લોકોને પ્રસાદ જમાડવો એ બહુ જ મહત્વનું કામ હોય છે. બહુ મહત્વની સેવા રહી છે એમાં. તો એમાં વૈષ્ણોદેવીની કથા જ્યારે જાહેર થઈને એ જ ક્ષણે અમારે હસમુખભાઈ વેલજીભાઈ ઠક્કર અને તુષારભાઈ હસમુખભાઈ ઠક્કર બંને જણા બાપ દીકરો બે અહીંયા આવ્યા છે આજે, કે જેમણે સંકલ્પ કર્યો કે વૈષ્ણોદેવીમાં જ્યારે પણ કથા થાય ત્યારે એના મુખ્ય યજમાન અમે બનીશું. એ મુખ્ય યજમાન જ્યારે આજે બંને જણા કથામાં પણ પધાર્યા છે, એમનું વ્યાસપીઠ આપ સૌને આવકારે છે. અને તમને બધાઈને જો 28 તારીખે વૃંદાવન આવવું હોય તો છૂટ છે, અને નવરાત્રિમાં વૈષ્ણોદેવી આવવું હોય તોય તમને છૂટ છે. બધાય આવજો હવના ખર્ચે. તમે ન્યા આવીને પછી એમ કહો તમે તેડાવ્યા હતા ને અમે આવ્યા, પછી અમારે અહીંયા ક્યાં જવું? આવ્યા કે આવશે હેલા આપણે ક્યાં કરી બધી. પણ તીર્થોમાં થાય ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો એટલે મોઢેથી બોલી ન શક્યો, એટલે તાળીઓ પાડીને ભગવાનની સ્તુતિ માંડ્યો કરવા. જ્યારે તાળીઓ પાડીને સ્તુતિ કરવા માંડ્યો ત્યારથી આપણે લાગુ પડી ગયું. આપણે બધા શિવ મંદિરમાં જઈને હજી તાળીઓ વગાડી. રોજ શિવ મંદિરે જઈને તાળીઓ પાડીએ. આપણે તાળીઓ પાડવાની જરૂર નથી.
ભગવાનનું નામ ગાઈ લેજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ધ્વંસ કર્યો. શા માટે? એક જ ઉપદેશ હતો. સત્તા મળી, અહંકાર આવ્યું અને અહંકારનું છેદન થયું. ભગવાન કથામાં કહે છે કે જિંદગીમાં સત્તા મળે, પૈસો મળે તો અહંકાર કરવું નહીં. અહંકાર કોઈનું રહ્યું નથી. 10 માથાવાળા રાવણનું અહંકાર નથી રહ્યું. આપણે એક જ છે, કેમ રહેશે? માટે ક્યારેય અહંકાર કરશો નહીં. તો અહંકારની છેદન કથા બતાવી. ત્યારબાદ 5 વર્ષનો એક ધ્રુવ, મનુ મહારાજના દીકરા, ઉત્તાનપાદનો દીકરો, બાપની ગોદમાં બેસવા આવે ને અપરમાએ એને મેણું માર્યું અને એ પોતાની માં સુનીતિના આશીર્વાદ લઈ અને 5 વર્ષનો ધ્રુવ જંગલમાં ભગવાનને ભજવા જાય. દેવર્ષિ નારદ મળે અને નારદ જ્યારે મળ્યા ત્યારે નારદે એમને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મહામંત્ર આપ્યો અને એ મહામંત્ર કરતાં 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 એક વખતના સમય ભગવાન જ્યારે એમને દર્શન કરવા માટે આવે, પરમાત્મા દર્શન દેવા માટે આવે અને ભગવાન દર્શન ન દે ને તો નરસૈયા જેવા હોય એ મંડે ગાળું દેવા. જુનાગઢના નરસિંહ મહેતા એવા હતા કે ભગવાન માટે પ્રાર્થના કરે, ભગવાન આવે નહીં. દામોદર કુંડે જાય, ભગવાન માટે કરતાલો વગાડે, પ્રાર્થના કરે, આવે નહીં. દામોદર કુંડે જઈને વળી પાછો કેદાર રાગ કરે, કેદારમાં એ ગાય તો આવે નહીં. અને કેદાર કર્યા પછી ન આવે તોય પછી ભગવાનને ગાળું દે, તું 2 બાપનો છો, તું 2 માનો છો, તું 2 ચોર છો, તું આવો છો, તું તેવો છો. આવું બધું બોલવા માંડે એટલે ભગવાન દ્વારકાથી હળી કાઢે, કાલો હવે નરસૈયો ફરી ગયો, હવે જવું પડશે. અને ત્યારે પ્રભુ સીધી રીતે જો સામા નહીં આવો તો, પ્રભુ સીધી રીતે જો શું કહે છે ધ્રુવજી મહારાજ? આ ભારત વર્ષના ગુજરાતના ભક્તો ભગવાનને શું કહે? પ્રભુ સીધી રીતે જો સામા નહીં આવો તો, પ્રભુ સીધી રીતે જો સામા નહીં આવો તો, તમથી હું તો માંડું દર્શનનો દાવો રે, તમથી હું તો માંડું દર્શનનો દાવો રે, હું તો માંડું દર્શનનો દાવો. પ્રભુ સીધી રીતે જો સામા નહીં આવો તો, પ્રભુ સીધી રીતે જો સામા. દાવો માંડવો હોય તો વકીલ જોઈએ, જજ જોઈએ, બધા જોઈએ ને. તો એના માટે લખ્યું, સંતો મારા બેરિસ્ટર ને વકીલ રે, સંતો મારા બેરિસ્ટર જોજો હરે હવે ન ચાલશે ઢીલ રે, જોજો હરી હવે ન ચાલશે ઢીલ રે, પ્રભુ સીધી રીતે જો સામા નહીં આવો તો, પ્રભુ સીધી રીતે જો સામા નહીં આવો તો, મુદત ભલે જન્મો જન્મની પડશે રે, મુદત ભલે જન્મો જન્મની પડશે, તો પણ આ ફરિયાદી તમ સંગે લડશે રે, પણ આ ફરિયાદી તમ સંગે લડશે, પ્રભુ સીધી રીતે જો હામા નહીં આવો તો, પ્રભુ સીધી રીતે જો હામા નહીં આવો તો. છેલ્લી પંક્તિમાં લખ્યું, આખર તો એ
હારી જાશો રણ છોડ રે. આખર તોય હારી જાશો રણ છોડ રે. પ્રભુ તમે જ હારી જવાના છો, ગમે તેમ કરી લ્યો, ભક્તોની પાસે ભગવાન જ હાર્યા છે. આખર તો એ હારી જશો રણ છોડ રે. આખર તોય હારી જાશો રણ છોડ રે. એના કરતા દર્શન દઈને પૂરો કોડ રે. ના કરતા દર્શન દઈને પૂરો કોડ રે. એના કરતા દર્શન દઈને પૂરો કોડ રે. ના કરતા દર્શન